કાપડ ભલે સાદું હોય પરંતુ એનું વણાટ મજબૂત હોવું જોઈએ અને યાદો ભલે જૂની હોય પરંતુ એની છાપ હંમેશા નવી હોવી જોઈએ. પાકા કલરથી કરેલી પ્રિન્ટ જેમ ધોવાતી નથી એમ કેટલાક લોકો સાથેના સંબંધોની છાપ સમય જતાં પણ ભૂસાતી નથી. ટેક્સટાઇલમાં પ્રિન્ટ, કલર આ જે બધી વસ્તુ છે ને એ કાપડને કંઈક અલગ જ રૂપ આપી દે છે. તો આજે આપણે જાણીશું કે વિવિંગ યુનિટોમાંથી જે નીકળેલું કાપડ છે એને ગ્રે કાપડ કહેવાય. એ ગ્રે કાપડને પછી પ્રોસેસિંગ યુનિટમાં લઈ જવામાં આવે છે અને પ્રોસેસિંગ યુનિટમાં એ કાપડને ફાઇનલ રૂપ આપવામાં આવે છે. ઓરિજિનલ રૂપ શું કામ કે દરેક કાપડ પોતપોતાનું અલગ બંધારણ ધરાવે છે અને એ બંધારણ ધરાવવા માટે એને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. સૌથી પહેલાં એને જેટ ડાઇંગ અને એને રિલેટેડ અમુક મશીનો આવે છે, ડ્રમ છે, જેટ ડાઇંગ છે, આ ટાઈપના જે મશીનો આવે છે એ મશીનમાં એને પ્રોસેસ કરવામાં આવે છે. એ પ્રોસેસ દરમિયાનથી એકદમ ક્લીન થઈ જાય છે, ધોવાઈ જાય છે અને એના જેટલા શ્રિંકેજ હોય છે કે જે સ્ટ્રક્ચરમાં એને બેસવાનું હોય છે. અમુક કાપડમાં દાણા દાણા આવતા હોય છે, અમુક કાપડમાં ઊભી કરચલીઓ જેને રિંકલ્સ કહેવામાં આવે છે, અમુક કાપડને એનું વજન ઘટાડીને ઓછું કરી અને પછી એનું ફિનિશ બેસાડવામાં આવે છે. તો આ રીતે કાપડને જે રૂપ આપવાનું છે એ પ્રમાણે એને પ્રોસેસ કરવામાં આવે. એ જે મશીનમાંથી બહાર નીકળે વોશ કરીને એને પછી પનામાં સેટ કરવામાં આવે. જે એનો ફાઇનલ પનો હોય, કોઈ 42 હોય, કોઈ 44 હોય, કોઈ 58 હોય, તો એ ફાઇનલ પનામાં સેટ કરવામાં આવે છે. એ એટલે સેટ કરવામાં આવે છે કે એના પછી પ્રિન્ટિંગ ટેબલ ઉપર, રોટરી પ્રિન્ટ ઉપર આ રીતે અલગ અલગ જે પ્રિન્ટિંગ મશીન છે અથવા ડિજિટલ પ્રિન્ટિંગ મશીનો હવે જે આવ્યા છે એડવાન્સ ટેકનોલોજીના, તો એ મશીનો ઉપર લઈ જવા માટે એને સેટ કરવું જરૂરી છે. આ સેટ થયેલા કાપડને પ્રિન્ટિંગ યુનિટમાં લઈ જવામાં આવે છે. આ બધા પ્રિન્ટિંગ મશીનો ઉપર એને પ્રિન્ટ કરવામાં આવે છે. પ્રિન્ટ થઈ ગયેલા જે કાપડ છે એને પાછા કલરને ટેમ્પરેચર આપીને સેટ કરવામાં આવે, પકાવવામાં આવે છે. અને કેમિકલની દ્રષ્ટિએ જોઈએ, કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ, તો એ કલર અને જે કાપડ છે એના એટલા બોન્ડિંગ થઈ જાય ગરમી અને કેમિકલ દ્વારા કે એ પછી છૂટે નહીં, પાકા કલર બની જાય. અને એને પછી હીટ કર્યા પછી વોશ કરવામાં આવે. વોશ કર્યા પછી એને પાછું અમુક ફિનિશિંગ એજન્ટ હોય કે જે કાપડને સોફ્ટ બનાવે, કડક બનાવે, લચકવાળું બનાવે, એ ટાઈપના પણ ફિનિશિંગ એજન્ટ જે કેમિકલ હોય છે એમાં સ્ટેન્ટર નામના મશીનમાં એમાંથી પસાર કરવામાં આવે અને એને પ્રોપર ટેમ્પરેચર આપીને પાછું એના ઓરિજિનલ પનામાં અને ઓરિજિનલ સેટઅપમાં સેટ કરવામાં આવે. તો આ સ્ટેન્ટરમાંથી નીકળ્યા પછી એ કપડું ડેકોટાઇઝિંગ મશીન અથવા જેને 00 મશીન કહેવામાં આવે છે એ મશીનમાં એક ટાઈપની ઇસ્ત્રી થઈ જાય અને ઇસ્ત્રી થયા પછી એ ફોલ્ડિંગ મશીનમાં તાકા વાઇઝ ફોલ્ડ કરવામાં આવે. આ જે નાના નાના ટોપિક છે એ બેઝિક અને ઓલ ઓવર બધી જ વસ્તુઓ સમજમાં આવી જાય એ ટાઈપના છે. એનું ડિટેલિંગ જે છે એના માટે યુટ્યુબમાં લોંગ વિડીયો આવશે ભવિષ્યમાં, જે જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ ઘેવરિયાને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટા